નાસ્તામાં તરેલી રોટલી છે, ઇડલી છે, સાંભાર છે. આ લોકો બધા નાસ્તો હાલો બધા ઇડલી સાંભાર ખાવા. આલે યાર પકડી કડી કુંબાઓ બનાવી લો જલ્દી આવે બેનને મેકઅપ બાકી હતો એટલે કોમલબેન કરે છે મેકઅપ. બસમાં બેસી ગયા, મોડું થતું હતું એટલે. મસૂરી જતા હતા ત્યાં વચ્ચે એક અમૃત પાણી આવે છે. બસવાળા ભાઈ એવું કહે છે કે આ પાણી પીવાથી શરીરના કોઈ પણ રોગો મટે છે. બહુ મસ્ત જગ્યા છે. જો ગોપાલ કાકા છે ને અમૃત પાણી ભરે છે બોટલમાં. ટાઈટ લાગે છે, બહુ મસ્ત છે ને. અહીંયા જો બધા ફોટા પાડે. બહુ ટાઢું પાણી છે, બહુ ઠંડુ પાણી છે. જા ઉપરથી પાણી આવે છે, જા દેખાય વધુ, અને નીચે પણ બહુ મસ્ત છે. બહુ મસ્ત જગ્યા છે આ. બહુ જૂનું મંદિર છે. જા બધું પાણી આવે છે. અને ફોટા પાડવાનું લોકેશન પણ બહુ મસ્ત છે. ફોટા પણ બહુ સરસ આવે છે. બહુ ઝરણું મસ્ત છે. હવે ત્યાં દર્શન કરવા જાય એમ બધા. શિવલિંગ છે, બહુ મસ્ત છે. દૂરથી જો બરફ જેવું દેખાય, પણ બરફનું નથી, પ્રતિકનું છે. બધા પહાડ ઉપર બનાવી લઈને તોય હાલે, કોઈ કાઢે જ નહીં ને. આપણે તો ત્યાં કાઢી નાખે. કાંઈ મારું છે ને મારું છે ને, કોઈ એમ બોલે જ નહીં. જ્યાં આવે ત્યાં બનાવી લેજો. બોલ અમે ટેમ્પીકોલ આવ્યા છે. ઝરણા છે ચારે બાજુ. બહુ ઠંડી છે. ભગવાને બધી એસી અહીંયા જ ફિટ કરી દીધી લાગે. અત્યારે 2 વાગ્યા પણ બહુ ઠંડી. આ બધું હિમાલયમાંથી જ પાણી આવે તો બરફનું જ પાણી છે આખું. વ્હાઈટ વ્હાઈટ આખું. પાડવા હોય તો પણ છે ઉપર. નીકળ્યા ઝરણા જ છે. હિમાલયમાંથી બરફ ઓગળી અને પાણી આવે છે. કેદારનાથ ને બધો બરફ એમાં હાથ બોરીએ તો એ લગભગ હાથે ઠરી જાય. એટલું ઠંડુ આ પાણી છે બરફનું. અહીંયા પાસે તો ઉભાય ને એટલી ઠંડી. મસ્ત ઝરણા આવે છે. બહુ મસ્ત જગ્યા છે. નીકળું બરફનું જ પાણી ઓગળીને આવે છે. અહીંયાથી કેદારનાથ અને હિમાલય પણ દેખાય છે. બહુ મસ્ત છે. અત્યારે કેદારનાથ ને બધું બરફથી ઢંકાયેલું છે. ત્યાં જે અમારો ડ્રાઈવર છે ને એ બધું અમને બતાવતા જાય છે.
બહુ મસ્ત છે. જો બરફના પાણી વે મોઢું ઠરી જાહો. હાવ ઠંડુ છે, હાવ એટલે હાવ ઠંડુ છે ને ચોખ્ખું પણ પાણી હાવ ચોખ્ખું છે અને ઠંડુ છે. હાવ ઠંડુ પાણી જાય. અહીંયા ઉપર બધું વેચાય ને એવું બધું છે હો. ફોટા પાડવા હોય તો. અને તેજુબેને જે પાણી ઉડાડે છે દાંત કાઢે. તેજુ ક્યાં આવ્યા આપણે? ક્યાં આવ્યા? બહુ ઠંડુ પાણી છે ને? બહુ ઠંડુ પાણી, બરફ જ. મરી જાય ને આમાં કર્યા હોય તો? મરી તો ન લાગે, જામી જાય. જામી જાય એટલે આપણી નસું બધી બ્લોક થઈ જાય તો મરી જ જઈએ ને. કઈ રે ફોટા ને એવું બધું પાડે છે. બહુ મસ્ત ફોટા આવે છે. અને જો કપડાં પહેરી અને ફોટો પાડવા માટે આવી ગયા છે એ લોકોએ ફોટો પાડ્યા. અમે બધાએ પકોડા અને મેગી મગાવી હતી. મેગી બેગી ખાઈ લીધી છે. હવે બસમાં બેસી જાય છાના મુના. वाह वाह शाबाश चलो वो भी होता होगा ना सचिन तेंदुलकर का तो होटल है यहाँ. सचिन तेंदुलकर का अपना होटल है. ત્યારે મસૂરી આવી ગયા છે. બહુ મસ્ત જગ્યા છે. જો હવે કેમ્પટી પોલથી અમે આવી ગયા મસૂરી. બહુ મસ્ત છે, જોરદાર. અહીંયાથી જો ઝરણું વહે છે. બહુ મસ્ત જગ્યા છે. ગાર્ડન ને એવું બધું છે. ફોટા પડવાના લોકેશન બહુ મસ્ત છે અહીંયા. જો અહીંયા તમે બોટમાં પણ ફરી શકો અને ખરીદી કરવાનું પણ છે અંદર. જો બધું ખરીદી કરવાનું ને બોટમાં ફરી શકો. કલુબેન કેવીક મજા આવે? છે રાઉન્ડ મારવા માટે 20 મિનિટ બેહવા દે. 50 રૂપિયા ટિકિટ છે એટલે છોકરાઓને લઈને તમે ભઈ ગયા. કેમ કોમલબેન કેવીક મજા આવે? मजा हालो हालो पेडल मारવાની કસરત થઈ જાય ये देखिए बस आनी मनी बस. એલા કામ ભઈ એ સલીસમાં ફૂટ કઈ જાય એટલે આપની સાહુ સાગી પણ એમ કેમ કરવી बंद रहे. હું મારે બેટા. હાલ. બંધ રહે. ઈ એકો સરી હાલે ન હાલે. હાલે જોઈ લે ઈ ઓકેલ છે તો યા સામે હાલે હા જો વરી જો લાડલો છે રામ તેમ કરવાનો. બહુ મજા આવે છે. જો અમે બે પેન્ડલ મારીએ છીએ અને જયેશ ને બધા બેઠા છે. જયેશ પેન્ડલ નથી મારતા. કેમ ફોટો પાડવો? બોલા પાડે એરિયા જો. બહુ મજા આવે ને કલુબેન ને જો પાછળ આવે છે. ઓલા ગુબ્બારા ને જો આવે ઈ બે જણા છે ને અમે મોટા મજા આવે નહીં મજા આવી છે બહુ મજા એમાં વટી તો પાણી નીકળે જ નહીં. મજા આવી છે નહીં નીકળે નહીં બાપા ભાઈ. વરી જા જયેશ તો જો ત્યાર બેઠે બેહેજ. અમે ને બી પાસે પેન્ડલ મરી અને પોતે જો ત્યાર બેઠા. આવો દે હોમની બોય
મસૂરીની મોજ જ કાંઈક અલગ છે નહીં ના એ તમે આ હરિદ્વાર તંબુ ભરાઈ જાય ની કાંઈ. હા તું શું કે આવે ભરાઈ જાય ભાઈ આમ ભાઈ હાલે ફેરે अरे हम ड्राइवर के हेवी ड्राइवर कुछ नहीं होगा देखो देखो भर गई मैंने कहा था ना યાર ભટકાઈ જાય अब ये भी એ કમર में ભટકાવી દે ઓલા બે ક્યાં એ તો જો સચમાં બચમાં मार के हेलो पहाड़ों में जीने की मजा ही कुछ और है कोमल ये तो उल्टी भी जाती है और सीधी भी जाती है ये रिवर्स भी जाती है और सीधे भी जाती है ए भटकाई जाए नहीं कहीं नहीं हेलो 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 ये कौन है ये धीरे धीरे ये करे समझ या मसूरी में ચાલે બાબા પછી મેલ દે ચાલો नहीं 20 मिनट છે मारो जाओ तो फोटो पाल लिए निकलो क्या અને જો અહીંયા એ આ બોટ પકડ લો એટલે આઈ રહ્યા જાય બહુ મજા આવે બહુ મને પણ બહુ મજા આવી તેજુ તને કેવીક મજા આવે બોટમાં બેહવાની હે તેજુ લવ તને મજા આવી મારે તેજુને તો બહુ મજા આવી ગઈ જો અમે આઈ છે ઓકાલી બોટ મેલે કુંજલ ભાભી હાલે હો દરિયા સાચી વાત છે આપણે બેવે જ અકાલે આપણે બેને દરિયામાં પણ આંકવા છે આપણે બોટ પર જઈ જા હાલો આવડી ગઈ ટ્રેનિંગ લેવાઈ ગઈ ટ્રેનિંગ લેવાઈ ગઈ છે હવે અમે દરિયામાં જવાનું છે જો ફરતા તો પહાડો છે અને વચ્ચે મચુરી ચાલે હવે પછી મેલ દે બહુ મજા આવે પછી કે આમાં સચ ફરતું પહાડો જ છે એ ઓકાંતાની ધંધા आज ब्लू है पानी 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 और दिल भी सानी सानी નહીં પણ બોટ અકાલે છે ને તો ઓલા વારી લીધી જઈ બાપ તમે ઈ પેલી દુધિયા કલરની લીધી ટાટા હાલો ટ્રાન્સફર થઈ ગયું છે અને સુનિલભાઈ ને પણ બોટમાં બેઠા છે આખો જવા દેવો હવે આખો દિવસ ધુમ્મસ જ રહે બહુ મસ્ત છે આખો દિવસ ધુમ્મસ જ હોય ને ઠંડી બહુ જ હોય જેમ ઉપર જાય એમ ઠંડી બહુ પડે જો ઓલી છોકરીના ફોટા પાડે 5 વાગ્યા છે અને અહીંયા જો અંધારું થઈ જાય ને આપણે 6 સાડા 6 એ થાય અંધારું અહીંયા ને ત્યાંનો ટાઈમનો બહુ ફેર છે અડધી કલાકનો ફેર છે અહીંયા જો હજી તો 5:30 વાગ્યા કે તો અંધારું થવા માંડ્યું બહુ મસ્ત છે અત્યારે જો લાઇટું ચાલુ હોય ને એટલે અમે નીચે ઉતરીએ મસૂરીથી આખા ડુંગરમાં માણા જ માણા રહે નીચે પણ માણા જ રહે અહીંયા વહેલું અંધારું થઈ જાય થોડું જ્યાં લાઇટું થાય ને ત્યાં બધે માણા છે